નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે. આપણે અમૂલનું નામ તો સાંભળીએ જ છીએ અને તરત જ દૂધ અને ભરોસો યાદ આવે, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આટલી મોટી બ્રાન્ડની કહાણીના મૂળ ક્યાં છે? એ મૂળ છે ગુજરાતની ધરતીમાં. તો ચાલો આજે આપણે આંકડાઓ અને રસપ્રદ તથ્યો સાથે ગુજરાતના ડેરી ઉદ્યોગની આખી સફરને સમજીએ. તો આપણી આજની ચર્ચા આ 5 મુખ્ય મુદ્દાઓ પર રહેશે. આપણે પહેલા કેટલાક મહત્વના આંકડા જોઈશું, પછી ગુજરાતની ખાસ પશુ ઓલાદો વિશે જાણીશું, શ્વેત ક્રાંતિના ઇતિહાસમાં એક નજર નાખીશું, રાજ્યની મોટી ડેરીઓ કઈ છે એ સમજીશું અને છેલ્લે આ ક્ષેત્રમાં અત્યારે લેટેસ્ટ શું ચાલી રહ્યું છે એના પર વાત કરીશું. કોઈ પણ વિષયને ઊંડાણપૂર્વક સમજવો હોય ને તો સૌથી પહેલાં તેના આંકડા જોવા પડે. એનાથી આખી વાતનો અંદાજ આવી જાય છે. તો ચાલો સૌથી પહેલાં ગુજરાતના પશુપાલન ક્ષેત્રના કેટલાક મુખ્ય આંકડાઓથી જ શરૂઆત કરીએ. હવે આ બધા આંકડા આવે છે ક્યાંથી? તો એનો આધાર છે પશુધન ગણતરી. આ એક સરકારી સર્વે છે જે દર 5 વર્ષે કરવામાં આવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આની શરૂઆત અંગ્રેજોના સમયમાં છેક 1919-20માં થઈ હતી. મતલબ કે આ બધું ડેટા ખૂબ જ વિશ્વસનીય છે. અહીંયા જુઓ, એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. આખા ભારતમાં પશુઓની સંખ્યાની વાત કરીએ તો ગુજરાત 10મા નંબરે છે, પણ જેવી દૂધ ઉત્પાદનની વાત આવે તો ગુજરાત સીધો 4થા નંબર પર પહોંચી જાય છે. આનો શું મતલબ થયો? આનો સીધો મતલબ એ છે કે અહીં ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી અને ઉત્પાદકતા પર વધુ ફોકસ છે. અને જો આખા ભારતની વાત કરીએ તો દેશના કુલ પશુધનમાંથી લગભગ 5.2% પશુઓ તો એકલા ગુજરાતમાં જ છે. આ આંકડો બતાવે છે કે પશુપાલનમાં ગુજરાતનું કેટલું મોટું યોગદાન છે. હવે ચાલો ગુજરાતની અંદર એક નજર કરીએ. જો સૌથી વધુ પશુઓ અને ખાસ કરીને ભેંસોની વાત આવે તો બનાસકાંઠા જિલ્લો સૌથી આગળ છે, જ્યારે સૌથી વધુ ગાયો રાજકોટમાં જોવા મળે છે. અને હા, કચ્છના મોટા રણ વિસ્તારને કારણે સૌથી વધુ ઘેટા બકરા ત્યાં જ છે. તો મનમાં સવાલ થાય કે ગુજરાતના આટલા સારા આંકડા પાછળનું રહસ્ય શું છે? આટલું બધું દૂધ ઉત્પાદન થાય છે કેવી રીતે? તો જવાબ છે ગુજરાતની ખાસ અને દુનિયાભરમાં પ્રખ્યાત પશુ ઓલાદો. ચલો એમને થોડી નજીકથી ઓળખીએ. ગુજરાત તો જાણે કે શ્રેષ્ઠ ઓલાદોનું ઘર છે. આપણી ગીર ગાય, જેની પ્રસિદ્ધિ છેક બ્રાઝિલ સુધી પહોંચી છે. પછી આવે કાંકરેજી ગાય, જે પોતાની ખાસ સવાઈ ચાલ માટે ઓળખાય છે. અને જાફરાબાદી ભેંસ, જેના દૂધમાં ફેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. પણ આ લિસ્ટમાં એક નામ એવું છે જે આપણી કલ્પના બહારનું છે. એ છે ખારાઈ ઊંટ. હા, તમે સાચું સાંભળ્યું. એક એવું ઊંટ જે દરિયામાં તરી શકે છે અને દરિયા કિનારા પર ઉગતા મેંગ્રોવ્સના પાંદડા ખાઈને પોતાનું જીવન ગુજારે છે. આ માત્ર એક પ્રાણી નથી, પણ કુદરતનો એક અદ્ભુત ચમત્કાર છે. સારું, તો આપણી પાસે શ્રેષ્ઠ ઓલાદો તો હતી, પણ માત્ર એટલું જ પૂરતું નહોતું. એક મોટા બદલાવ માટે એક મોટી ક્રાંતિની જરૂર હતી. અને ગુજરાતના ઇતિહાસમાં એ ક્રાંતિ એટલે શ્વેત ક્રાંતિ. એક એવી સહકારી ચળવળ જેણે ભારતના ડેરી ઉદ્યોગનો નકશો જ બદલી નાખ્યો. આ ક્રાંતિના બીજ 1939માં સુરતના 84 ગામમાં રોપાયા હતા, જ્યાં દેશની પહેલી દૂધ સહકારી મંડળી શરૂ થઈ. પછી 1965માં આણંદમાં એનડીડીબીની સ્થાપના થઈ અને ત્યાંથી જ 1970માં ડૉક્ટર વર્ગીસ કુરિયનના નેતૃત્વમાં ઓપરેશન ફ્લડની દેશવ્યાપી શરૂઆત થઈ. અને આ આખી ક્રાંતિના સૂત્રધાર હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન, જેમને શ્વેત ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમના જ વિઝનને કારણે આણંદ શહેર માત્ર ગુજરાત નહીં, પણ આખા ભારતના ડેરી ઉદ્યોગ માટે એક મોડલ બની ગયું. આ શ્વેત ક્રાંતિનું પરિણામ શું આવ્યું? એનાથી એવી શક્તિશાળી સંસ્થાઓનો જન્મ થયો જે આજે ગુજરાત અને દેશની ઓળખ બની ગઈ છે. ચાલો ગુજરાતના આ ડેરી પાવર હાઉસ પર એક નજર કરીએ. જુઓ, આ ફક્ત ડેરીઓના નામ નથી. આ અમૂલ હોય, દૂધસાગર હોય કે બનાસ ડેરી હોય, આ દરેક નામ પાછળ લાખો ખેડૂતોની મહેનત અને સહકારની એક મોટી સફળ ગાથા જોડાયેલી છે. આ એ વાતનો પુરાવો છે કે સંગઠનમાં કેટલી મોટી શક્તિ છે. તો આ તો થઈ ઇતિહાસ અને સિદ્ધિઓની વાત. પણ સવાલ એ છે કે આજે શું થઈ રહ્યું છે? શું ગુજરાત હજી પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે? તો ચાલો જોઈએ કેટલાક લેટેસ્ટ ડેવલપમેન્ટ્સ. હા, બિલકુલ. આજે પણ નવીનતા ચાલુ જ છે. જેમ કે ઘોલ માછલીને રાજ્ય માછલીનો દરજ્જો મળ્યો.
આપણી ગૌરવવંતી ગીર ગાય માટે દેશનું પહેલું અભયારણ્ય પોરબંદરમાં બની રહ્યું છે. કચ્છમાં ઊંટડીના દૂધ માટેનો પહેલો આધુનિક પ્લાન્ટ શરૂ થયો છે અને રાજકોટમાં તો દેશની પ્રથમ ગૌ કૃષિ યુનિવર્સિટી પણ શરૂ થઈ ગઈ છે. તો મિત્રો, આ આખી ચર્ચાનો સાર શું છે? ગુજરાતની આ સફર આપણને બતાવે છે કે જ્યારે અનોખી કુદરતી સંપત્તિ અને એક ક્રાંતિકારી વિચાર એટલે કે સહકારી મોડલ ભેગા થાય ત્યારે શું કમાલ થઈ શકે છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે નાના ખેડૂતોને સશક્ત બનાવીને એક આખો વૈશ્વિક ઉદ્યોગ ઊભો કરી શકાય છે. અને આ આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભો રાખે છે. આજે જ્યારે આખી દુનિયામાં ખાદ્ય સુરક્ષાના નવા પડકારો ઊભા થઈ રહ્યા છે, ત્યારે શું ગુજરાતની સફળતાનો મંત્ર એટલે કે આણંદ પેટર્ન દુનિયાના બીજા દેશો માટે પણ કૃષિ ક્ષેત્રમાં આગળ વધવાનો રસ્તો બતાવી શકે છે? આના પર જરૂર વિચારજો. તો આજના માટે આટલું જ. આજના વિડીયોમાંથી તમને સૌથી વધુ રસપ્રદ શું લાગ્યું એ મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આગામી વિડીયોમાં મળીશું. આભાર.